જબરી રીલો બનાવશે ને જેટલો ફેમસ થઈ ગયો છે જબર વિડીયો બનાવશે ને તો મારે કોમ કરવું પડે વિડીયો બનાવવાનું ચાલુ કરવું પડે આમ તો મજામાં છો કા? ભણ્યા આય મજા છે ને આયો બે જો જતન મોમો તા મામો ગલ્લા બાજુ જતા ઈ ભેગા ના થતા ને ના ભેગા જ નહીં છે. એવું સાહેબ આએ જેટલા જતા ને શીખે બે મોટા માટે ચા બનાવ ચા નહીં બનાવો. ના બના આટલી ગરમીમાં ચા નહીં બનાવો ખરાબ બપોરે. ના ચા બનાવશું બે તા મામો દૂધ લેવા કેટલા જ્યાં શીખે લાવું ચા બનાવું તો એક કામ કરો હા મોમો આવી એટલામાં ચા લેબુ શરબત બનાવી દો પછી ચા બનાવજો. બોલો તો જબરો સંહારો હારું હે બનાવું સરબત તાર મોમો એ કેટલા રહ્યા શીખે ત્યાંના કલાક ના જ્યાં શું દૂધ લેવા કોક મહેમાન આવી હોય તો શું કરવાનું મારતું હું સરબત બનાવું જાગરે મલણ જાગ અલ્યા બોના આવો બોનો આવો બોનો આવ્યો તો બોનો આવ્યો બોના ઘણા વર્ષ આવ્યો તમે તો ચા મોમો મજામાં છો કા? મજા ખમા એ તો ઘણા વર્ષ બોના છેલ્લા દાડે આવ્યા તમે તો ચોજ ખોઈ જતા આટલા દાડા હે ચોખ્ખું યસ. ભયા હા તમે પછી બસ મળી છે તે નો આવતા બાઈક લઈને આવ્યા બસ માં બાઈક લઈને આવ્યો. બાઈક લઈને આવ્યા સરસ મારો હાલો તું તો ચેવો ભાઈ તું તો ચેટલો નેનો હતો આવડો હતો તાણ મીરો તો જોયે તો આમ લઈ કોણ હે એ બાજુ આવવાનું થતું નહીં યાર મારે એટલે જાઓ કે એક દાડો સાહેબ. આઈએ નહીં આયા આમ બાઈક લઈને આવ્યા ને તું હા બાઈક માં પેટ્રોલ સંડાસું ફૂલ છે ફૂલ ડગો કરીને આવ્યો. ફૂલ ટકો કરીને આવ્યા હા હાર અને તમે દૂધ લાયા અરે યાર હું દૂધ જ નથી તો 2 કલાક ના ગોમમાં ખરવા જાશો ને જાનું દૂધ મંગાવ્યું તું ખાલી તું શાંતિ રાખ માં કોણ હાથે વાત તે ભોણિયા માટે ચા બનાવવાનો હતો ભોણા અલે આટલા બધા ઉનાળા મનો કાઢ્યો તે તમારે લાવું તું તને દૂધ તો ભૂલીને આયા ને લસ્સી બસ્સી મંગાવો લસ્સી નહીં ભોણા હવે તો કોક મંગાવો ભોણા હોડા ઠંડા ઠંડા કોઈ મંગાવું નહીં. ના ભોણા આવ્યો છે તું 10 વર્ષે બોલ હું મંગાવું તારો લે રાધે કોઈ મંગાવું નહીં. આટલી ગરમીમાં છો જશો. અલે આપડે તો ફોન કરીને ઘેર આવીને આ લીધે ઈવન તો કેટલાય ભાઈ બંધો ભર્યા છે ગોમમાં રખડતા આઈ જઈ કર તું ઘરમાં કામ કર કોમ જ કરાવો છો આ તો ઠંડુ મંગાવું નહીં. ઠંડુ પાણી પી દો ખાલી. ઠંડુ પાણી અલ્યા ભોણા તો પાણી આવવા તો રહી ગયું આ ભોણો તો વિચિત્ર હતો પણ આ તો હોય પાછો થોડો શુદ્ધ રહ્યો આ તો ભોણા લેતી ઠંડો આઈસ થઈ જાય તો હા ભોણાની ફૂલ સેવા કરવાની બેન વખત ભોણો તો મારી સેવા નહીં કરતા પણ મારો મોમો એ બહુ ભોણા કેવું છે બીજું શું ચાલે કે લગન બગન નું પણ વિચાર્યું ભોણા લગન તો વિચાર્યું તો સર હા તે ભાઈ મને કે ભાઈ રોવાડ્યો અરે ભાઈ મને દાણ છે સર હારે છે સોરી દાણ ખોટો સર ફોન સારું રસ્તામાં પડી ગયો માર. હું મજાક કરી દાણ ફોન પડી ગયો ઓવા તું ના પડી ગયો રસ્તા હવે તું ના પડી ગયો ફોન પર જે એટલે હું આવતો હતો ને હા ત્યાં નાસ્તો કર્યા કે ઘેરથી નહીં કર્યો તે રસ્તામાં ભૂખ લાગી ને હા તે પકોડી લારી કામ કરીને જાઉં પકોડી ખાવા. ખાવા એવું થયું કે પકોડી ખાતે ફોન પર લીધો. બરા તું તો વોન્ટેડ ચમતા રહી જાવ રોલા જમાવતો તો નહીં ચમતા સારો પડી ગયો મારો ભાઈ થતો નહીં તો કોઈને બધું મારી એવું તાણ હાલ તો પણ આવો બહુ મોટો થઈ ગયો પણ ભયા હા લગ્નમાં આપડે મોં મિલા હું લાવવાનું બેઠું થોડું એ ભયા મોંમાં પરિસ્થિતિ થોડી ખરાબ હોય બેઠું થોડું ને ચલવી લેજો ને કોણ એટલે એક કામ કરજો બે હોનારા હાર દેતા જો એટલે હોના હાથ તાર પહેરવાના છે કોણ મોમાં તમે તાર બેઠું ઉભું થયું એક હાથમાં મમ્મી પહેર છે હા અને એક હાથમાં ઘેરથી પહેર છે. અલે એમ કે હોડા તેવું કીધું બે હોનાના હાર જોઈ મેં કીધું એક તું પહેરે અને એક તાર બૈરી પહેરે મને એવું લાગ્યું હું તામી તો એનું મગજ મજ નાખ્યું હતું યાર હમણાંથી ભાઈ આ થોડું માર મગજ ઈંડાન બિંડાન ઘઉં ના આ પેલી જો જે અંદર પહેરીએ
તાર મમ્મી જેનો આવી શરબત લઈને આવી નહીં મગરડો ફ્રાઈ ગયો આ લેબુ નહીં લેબુ હોદવા જઈશું અલી બબરીજી જોઈ આ તો ભાઈ કોઈ સી નહીં ભયા ફોન તો બા જબ્બર છે મારી જ વાતો કરો છો તમે તો ઓખ્યો થઈ જાય હા ફોન છે ને એ તો આપડે હાથીના કાપી લગાયેલા છે જમણો એ તો ઘણા છે કોઈ ઘણા બીજું લાવો બીજું તો બે હાડીઓ લેતા આવજો બે હાંડ્યા હા એટલે તાર હાડી પહેરો ને લગ્ન ના દાડા અરે આ મામા તમે હું કઈ સોરી દે કહું છું તમને તો હું હાડી કોને કીધું તને છોડી તને તમે એમ કહો છો કે તારે હાડી પહેરવાની છે તે એમ નહીં કેતો ભણા હજુ તારો ભૂલ થાય હું તને એમ કહું બે હાડી એટલે તાર હાડી પહેરવાની એમ કહું ભૂલ મારા હાડી નહીં પહેરવાની તાને પણ હા એક હાડી માં મમ્મી પહેરશે અલે યાર યાર ભણમ સોરી ભૂલ થઈ માફ કરજો ઈમાવારી હાડી માફી માર મગજ કેંડા ઉતારે ખરતા એટલે ભણ મગજ થોડો ફરજેલું બોલો બીજું ખાલી તારી મારી નહીં એ ખાલી તાર મમ્મી ની હા અને એ ખાલી તાર બાયડી ની હા ઓકે એ ખાલી અમાર ભોણ શું કહેવાય ભોણી હોવ માટે એ શિલ્પા હા આપડે બે હાડી ગણ મપરીઓ લેતો છે ભાઈ આવવાની સમ અત્યારે હું લેવા આવવાની છે એને પહેરવા એટલે અમારા બુન ના અને આપડો ભાઈ ના સંબંધ કર્યો સંબંધ કર્યો વાહ શે ગોમ કર્યો તે ક્યાં ગુમ કર્યો ભાઈ બાજુમાં બાજુમાં હે? ઘરના બાજુમાં ઓહો તો આવડું મમ્મી ઓકે જોન બનનું તો બધું હેડી જતા રહે તો થતા કે બે લાલ્યો ઉટલા રહ્યો સરસ 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 આ મન તો કેવડાયો ના તે એટલે તમને તારીખ વારી કાઢી ભાઈ નથી ના કઢાવાની છે કઢાવાની હે હા હા બોલો બસ બીજું કોઈ લાવવાનું ભાઈ બુટ્ટી બુટ્ટી હા બુટ્ટી લેતા જો એક જોડી એક જ જોઈ હા આમ જોજે ભાઈ આ બાદ જો પેલા તો એ કોણે તો પરાય ને કોને એટલે આ મોમાં બાદ નહીં પહેરવાની ના ને મારી મમ્મી માટે કો તો મારી મમ્મી પહેરશે કો તો મારી ઘેરથી પહેરશે ઓકે ઓકે થેન્ક યુ સો મચ ભૂલી ગયો આ તો મેં કીધું તમારું કોણો પારા નહીં તો મેં કીધું કોણો પારો હોય તો શિલ્પા આપડે ગામમાં કોઈ કોણો પારો હોય ઉભરો પારેલો લે ઓવા ઓવા કઈ બુટ્ટી તારું પર એ શિલ્પા હા તારા બુટ્ટી હોય તો લાવજે ભાઈ પેરે જોઈ અલે આ મને કોમ નહીં કરવા દેતા ને બોલાય કરો છો ને મારી વાતો કરો છો તમે તો એટલે મમ્મા મારે તો પહેરવાનો હી અલે તારા નહીં તારા બાયરી ને એટલે તારા બાયરી તાર જેવી છે હે કે એ વાત એ સાચી દાન લે તારી હાલે વાતો તાર બાયરી તાર જેવી નહીં હોય તો ભાઈ બ્લાઉઝ સિલાવવાનો નહીં એ તો હારું કઈ પૂછ્યું નહીં મારી મમ્મી માટે. એ રિવાજ સાઈડમાં કરે ટોપિક સાઈડમાં ઓમ સાઈડમાં નાખજે ટોપિક હા નાખજો સાઈડમાં ટોપિક હા હા. બસ ભાઈ હું તને એક વાત કહેવાનો હતો બોલો પણ કોઈ કહી ના દો કહું ના તો બોલો નહીં કઈ ના તો સાચું બોલે ને સાચું બોલું ખા માં કસમ માગો છો બાપ કસમ બાપ કસો દાદા કસમ હવે કેટલી કસમો ખવડાવજો ખાઈને રાખે પેલા લચ્છીલા પર કરજો પછી કસમો ખવડાવો આ બોણિયા ખાવાનું ખાઈને આવ્યો છે todo ajá la soja claro baila baila que લચ્છી શું કીધું બેટું લચ્છી લચ્છી ખાય પેલા રોટલાનું સેટિંગ કરજો કશું ખાધું નહીં હવારનું રોટલા તાણ રોટલા શિલ્પા હા અવાજ દ્યો ઉભરા તું બે હું તારા જો ચાર લચ્છી ચાર ખાય પાંચ ખાય લચ્છી હવે એકનું સેટિંગ કરો પછી જેમ બધી બાપા લચ્છી ઉભરા શિલ્પા ઉભરા એ શિલ્પા હા હે ઘણા દાડે આવ્યો હતો તે હું કરું ગોમાં જઈને બે લચ્છી લેતા આવ્યા તઈ લેતા એક તારીખ માં પીછા પણ ભરત પૈસા જોશું શું પૈસા નતા એટલે તો હું ભણ્યા ને કીધું તાર મોમો દૂધ લેવા જાશું તો તમે તો ગોમર ખરવા જતા અને લેબુએ નતો તમે તો પેલા પાછળ કોટા થઈ ગઈ પણ લેબુએ ના મળે તારી એક તો લચ્છી લેતા 4 રૂપિયા નહીં પૈસા જ નહીં ને પૈસા જ નહીં તાને કાલે તમે 1000 રૂપિયા લઈને જતા તે બધા વાપરી ના રૂપિયા પાછો ના આવ્યો અરે રામ આપણે થોડા કરિયર નું લાવ્યો હું તો કર્યું કશું લાયા નહીં એક કોમ કર હા મોણા દો જા હોલ પેલા તા અરે આ ભણ્યા નાલવાના પૈસા લેવા શરમ આવે છે તમને શરમ આવે છે મને શરમ કત્તી શરમ જ નહીં નો તો એક કામ કર તું હોલ પેલા તા
ભોણા જોડે અને મુલત હા તો હવે શું તો શરમ જ સગી ન કતે પૈસા આવે એટલે બતાવ રિચકાલવાના એક કોમ કર તું 100 રૂપિયા લેતા જા મારી વાતો પર ભણ્યા પણ મોગઈ મારે શરમ ના આવે મને પૈસા આપું જા લઈને તાન અને લઈ ભોણ્યો તો મને શું કહેતો ખબર હતી? હું કેતો તો 2 તોલા સોનાનો હાર હાલ ચોથી લાવવાના હોય પૈસા તો નહીં આવે. વાતો પર સોનાની મોટી કશું કે ખબર હે? 2 હાડી બટરફ્લાય શું કે ખબર હે? આ તો હારું મને નહીં હો પણ હું ભણ્યા પણ પણ વાતો પૈસા રૂપિયા છૂટા હોય તો લેતા આવ વાતો પર શું કે ખબર હે? મોટા મોટું બી છે દવા પડી ઘરમાં હા મોનોકોટો પડી ના જજે તું ભણે જોઈ લેતા એવો ના વિચાર તો આપણે 10 લાખ નું માંગે નાખીએ તારા ઉપર અરે તારા ઉપર અરે એટલે મને વેકી મારવાની છે તમારા ના તારા ઉપર નહીં ટ્રેક્ટર ઉપર આપણે ટ્રેક્ટર પર લઈ લે તું જા ભણે જોઈ જા લે ને હું લેતા આવું હા, બોલો. તારો આવી જો 100 રૂપિયા 100 રૂપિયા મન તો 100 રૂપિયા માગવાના મારો तेरे मस्त હાય હું જ ભણ્યા બીજી તો બધી શાંતિ છે કે ઘેર હો શાંતિ અને હેતરમાં બધું પાલી દો પણ યાલી એરંડા ઘઉં કેટલા થયા તે ઘઉં 20 બોરી 20 પૂરી થઈ હવ મોણિયા 100 રૂપિયા હોય છૂટા હોય તો લાવજે આપડા ડુંગળી બટેકા આયા છે તે લેતા આવું હું તાર મોમાં પૈસા પડ્યા છું પણ ઉપરના માર પર કબાટમાં ડબ્બામાં સિલે તાર મોમાં સીધો ચડતા વાર લાગી ત્યાં જોઈએ ના આયા હું જ તમારા જોડે લેવા આવ્યો તો ઓહો હું તો મોનોકોટો પીવું કે મરું કે હું કરું હા પણ ભણ્યા એ તો પાસ હાલ લેતા મોમો લેવા જાશું પણ હાલ લાવજે 100 રૂપિયા મુજબ ડુંગળી બટાકો લેતા 100 રૂપિયા તો છૂટા નહીં પણ 500 રૂપિયા પડ્યા છે આમાં 500 રૂપિયા આલે આમાં ભરતના 500 રૂપિયા આલે તો બધા વાપરી નાખી શું કરું હું તો 100 રૂપિયા છૂટા નથી તું બે તાન હું ડુંગળી બટાકો લઈ આવું એટલામાં હા જો તાન લે આ 500 રૂપિયા ભણ્યા જોડે લાવી દો તું પણ વાપરી ના નાખતા પાછા ભણ્યા પાછા હાલવાના છે ના તમે હસો ને મને વિશ્વાસ જ નહીં તમારું પર એટલે હું જોવો છો અસલી છે વાપરી ના નાખો બધા પાછા બે લચ્છી લેતા આવજો આ બોલ હવે એ પેલા હાલે કાલ બી થતો હોય તો હું જો ઓરિજિનલ નોટ ડુપ્લિકેટ નોટ યા તમે તો કોઈ પૈસા ના હાલે અને બસ હી જાવ છો તો આ જો કા 500 રૂપિયા જોઈને ગોળા થઈ જો કે આ 500 રૂપિયા ભારી ગોળા થઈ જાય આમાં લાગે તો ના બધા વાપરી નાવાના વાપરી ના આ પાણી પાસે બોડી નાખવું આનું તાત મૂકેલા જો પૈસા વાપરી ના તો પાટલી ગોળા મારે ગોળા થઈ જાય વગર કપૂદર જિંદગીમાં પૈસા જ ના જોયા હોય એમ કરો છો તમે તો આ બે લચ્છી મને નહીં ખાઈ પાછી તમે બે ત્યાં ભરજો હોય ખાઈ માને મૂળ જ નહીં આવે શરદી થઈ જાય તો પેલો ભૂળ્યો નહીં ખાય એટલે સર તમારું બે ઓઇલ લાવજો પેલો બે દેખાય લે હા એ તો અડધી ચમચી પી લે અને અઢીસો ડુંગળી નો 100 બટાકા લેતા આવજો અત્યારે તો ભોણિયાનું શાક કરીને ખવડાવવું પડે તો ઓકે આ મને લાગે છે ને 500 રૂપિયા જો ઘોડા થઈ જશે ને આજે આ મને દાળ પગ લાગે છે મારે કઈ જવાનું નહીં હું કરું કાખેર બેડું લચ્છી કશું આવડતું એ નથી મન તો ને બધું લોક મારીને જઈશ મને ખબર પડતી નહીં હું કરવાનું આ સોય ગાયન સોય કાઢવાનું અરે લચ્છી લાયા ભણો છો જો ભણો તો આ બેડરૂમ માં બે હાડે સબર તમે લચ્છી ના લાયા તને કોણ બાઈક લઈને તો મન તો દેખાતું તો અલે આ તો પીને આયા છો શું પી નહીં હાલ છે એક કાંડ થઈ ગયું હું કાંડ થઈ જો અમને હું કરીને આયા પેલો રમેશ નહીં ઓ વાહ હરિયાણા વાળો કાગળ મારી કરતો હતો સમૂહ દીધું ને મગજ મારી થઈ તમારા પાછી અને હું જ્યો મેં બે લચ્છી આલો હા એટલે મને કે લચ્છી આલો નહીં લચ્છી આલો એમ કે મેં કીધું નહીં કે મને કે ચપ લે 500 રૂપિયા હા મને એમ કીધું એટલે એને તો ફટાફટ 500 લઈ અને આપડા ચોપડા પેલા 700 બાકી હતા ને કે 200 બાકી એમ તમારે 500 લઈ લીધા અલે આ મગજ હતા મારા પેલા ભોણિયાના 500 રૂપિયા હતા ભણે એના હતા નહીં
અરે ઓને તો મગજ જ હું આ તો હું પેલા પાટલી છો જે ભૂડો હું મારો ને 500 રૂપિયા મેલીને આયા તને ખબર ના હતી મને તો હું કોઈ સહન કરતો જ નહીં. 30 રૂપિયા ઓકે જામા રૂપિયા ભર્યા છે ઈ મગજમારી કરવાની અત્યારે જો મગજમારી કરવાની જરૂર હતી કર દુકાનવાળાને ઓના તો હમુદી બુદ્ધિ નથી અમારા પેલા ભોણિયાને હું હાલવાના અને હું કઈ રીતે હમુદ ઉપર બીજા માર પર પૈસા લેવા જશે ને અતા એ 500 પેલા દુકાનવાળાને હાલના હાલ આલીને આયા એક કામ કર મોનો પટો પડી ઈ હું તો જશે હવે ભણો દવાખાને લઈ જાય ને ઘર ઉપર હે હવે એનો એક કામ કરી આપડે ભણો બેડરૂમ માં બેસો ઓ વાહ આ ગાડી સ્ટોપિંગ માર દે અને બસ અને પછી હે ને આપણે તો બાઈક લઈને જતો ને આપણે બાઇક વેચી મળીએ શરમ આવે છે તમને શરમ આવે છે આ તો 500 ને જે પેલા બાઈક વેચવાની વાત કરે છે મહની શરમ નહીં મહની તે પેલા બસ બહાર થી આવ્યા હોય મજા આવે આ મજૂરી જો મજૂરી જો મજૂરી રાખવાનું એટલે 500 ની આ શું હતો હું જે ભેરી નાખું ને એવું મન થાય છે ટણી કરતો મન તો પૈસા હોય ટણી કરી હોત તો પૈસા તો ઘરમાં શું નહીં ને આપડા ભોણિયાને ખાપારાનો આવી છે કશું પાડ્યો નહીં કે કશું એ ના શું કરવાનું માર તો તું એક કામ કર અમુક કામ કરું હું તું છે ને કશું ના કર બોના આગળ સ્ટોપિંગ માર દે આપડે બે દારી જઈ અને પૈસા લેતા હાવ તો બધી ભોણીઓ અંદર મોમાં કરે વાત ભાઈ કનેક્ટ કર્યા નહીં મને તમે હા કર્યા તું ઓ ગો તો એને ખાવા આલી નહીં ને લચ્છી આ 100 વર્ષ ખાય ખાવું આપણે હા ડાલ દઈએ ઓ બધું દારી આ તો આ દાઈ દેસી હમ પૂરા વાઈસે ઓને